મારું નામ કાજલબેન પટેલ છે. હું જિજ્ઞાબેન ને ત્યાં ગાડી શીખવા માટે આવી છું. મેં ઇન્સ્ટામાં એમનું વિડીયો જોયો હતો, ત્યારથી મને એમ કીધું, ઘણા વર્ષ પહેલા મેં વિડીયો જોયો હતો પણ મેં રાખી મૂક્યો હતો કે મારે શીખવાય છે ત્યારે અહીંયા જઈશ, બરોબર. પછી મેં ગાડી લીધી ને એટલે હવે મને એમ થયું, મેં 3 દિવસ મારી ગાડી ચલાવી પણ મને ફાવીને કીધું હવે જિજ્ઞાબેન ને ત્યાં જવું પડશે, એટલે મેં ગાડી ચલાવી અને મને આવડી ગઈ. 2 દિવસ ડર લાગ્યો, પછી અત્યારે આજે છેલ્લો દિવસ છે મારે, પણ મને ફૂલ ફાવી ગઈ છે. સરસ આવડી ગઈ ને? અને બહુ સરસ આવડી ગઈ. રોડ ઉપર ગયા હતા? રોડ ઉપર એક દિવસ રોડ ઉપર ગઈ, મારી ઘરે એકવાર રોડ ઉપર ચડાવી, અહીંયા બે વાર રોડ ઉપર ચલાવી. ફાવી ગઈ ને? તો ફાવી ગઈ. રામદેવ ડ્રાઈવિંગ સ્કૂલમાં કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. બીજા કોઈને આવવું હોય તો શું કેવું તમારે? બીજા કોઈને આવવું હોય તો કેવું, મારું કહેવાનું એમ છે કે તમે આ જિજ્ઞાબેન છે કે કૃષ્ણાબેન છે, એમનો નંબર લઈ લો, કોન્ટેક્ટ કરો અને અહીંયા આવો અને અહીંયા ગાડી શીખો અને રિવ્યુ આપો ને કે એમના જેમ બને એમ વધારે એમને લાઈક મળે. થેન્ક યુ. અહીંયા જેવું કઈ છે વિડીયોમાં બતાવી છે એવું જ શીખવાડી છે કે? અરે એવું જ, બહુ સરસ, એનાથી ને પણ સરસ. તમને જરાય ડર ન લાગે. અને અમે જિજ્ઞાબેન ને મેડમ કહીએ છીએ, પણ એમ નો કે અમે બધા સરખા છીએ, અમને મેડમ જ નહીં કહેવાનું, આપણે બધા સરખા છીએ એમ જ કહીએ. અને પેલા તો હાથ પકડીને સાથે સાથે આવે, શીખડાવે, અને પછી એમ કે હવે તમે ધીમે ધીમે લીવર આપો, ધીમે ધીમે તમને કોન્ફિડન્સ આવતો જાય, એટલે પછી તમને મૂકી દે. પછી એમ કે લીવર થોડું થોડું આપી દો એટલે તમે ચલાવતા શીખી જાઓ. એટલે મને તો હું અહીં આવી, મને એમ નતું લાગતું કે હું શીખી જઈશ, પણ 2 દિવસમાં 3 દિવસે મેં મારા ગાડી ઉપર પગ ચડાવી દીધા. મને બહુ બીક લાગતી નહીં આવડે એમ, પણ આવડી ગઈ. એટલે મને બહુ જ ગમ્યું. થેન્ક યુ.